સુરત સમગ્ર વિશ્વમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે જાણીતું છે. ઉપરાંત હવે સ્વચ્છતાને કારણે પણ જાણીતું થયું છે. ત્યારે હાલ સુરત ટેક્સટાઇલ માર્કેટ પુષ્પા 2 ફિલ્મના રંગે રંગાઈ ગયું છે. સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા હોય તેની લોકપ્રિયતા હોય, સુરતના કાપડ બજારમાં વેપારીઓ આવી તક ઝડપતા રહે છે. સાથે જ આ પ્રકારની સાડીઓ પણ બનાવતા હોય છે. ત્યારે આજે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થવાની સાથે જ પુષ્પા સાડીને માર્કેટમાં લોન્ચ કરાઈ છે. સાથે જ સિનેમા હોલમાં પણ ફિલ્મ જોવા આવનારા લકી દર્શકોને પુષ્પા સાડી આપવામાં આવી છે. અલ્લુ અર્જુનના ચાહક એવા રણજીત ક્રિએશન દ્વારા સાડી બનાવવામાં આવી છે, જે રૂંગટા ફિલ્મ ખાતે પુષ્પા 2ના પહેલા દિવસને ઐતિહાસિક બનાવીને અનોખી રીતે તેની ઉજવણી કરાઈ હતી. ખાસ પુષ્પા 2 સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં મોડેલને સાડી પહેરાવવામાં આવી હતી. સુપરસ્ટારને સમર્પિત કરાયું હતું અને પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા રહી હતી. આ અંગે ચરણપાલ સિંહે જણાવ્યું હતું કે મેં 2 વર્ષ પહેલા પણ પુષ્પાની સાડી બનાવી હતી અને ફેનને બધી છૂટ હોય છે. પુષ્પા 2 માટે મેં સાડી બનાવી છે અને પોસ્ટર, પ્રોમો સહિતની ચીજો પરથી આ સાડી બનાવવામાં આવી છે. આજે જે લોકો મૂવી જોવા આવ્યા છે તેને લકી સીટ પણ આ સાડી દર્શકોને આપવામાં આવી છે. મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા અને પુષ્પા 2 સાડી સુરતના બજારોમાં આવી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર બાહુબલી ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઇલ માર્કેટની સાડીઓ પર જોવા મળી રહી છે. અગાઉ મોદી, યોગી સાડીએ યુપીના બજારોમાં ધૂમ મચાવી હતી અને ફિલ્મી અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધી ગયો હતો. જ્યારે હાલ પુષ્પા 2 ફિલ્મને લઈને જે આ સાડી લોન્ચ કરવામાં આવી છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે લોકોમાં ચર્ચા પણ જગાવી છે. माई सेल्फ हैनी मकवाना और मैं बहुत एक्साइटेड थी। सरप्राइज था मेरे लिए ये पुष्पा 2 वाली साड़ी पहनने के लिए, क्योंकि सरदार जी ने मुझे पहले बताया नहीं था, ऑन द मोमेंट बताया, क्योंकि ये चाहते थे कि ये डिज़ाइन कहीं कॉपी ना हो और सच में बहुत बढ़िया डिज़ाइन है। और मैं अपने आप को बहुत लकी मानती हूँ कि मुझे ये साड़ी पहनने का मौका सबसे पहले मिला, क्योंकि आज ही पुष्पा 2 रिलीज़ हुई है। सो बहुत ही कंफर्टेबल है, इसका फैब्रिक भी बहुत अच्छा है और पहन के ऐसे बिल्कुल रश्मिका वाली वाइब आ रही है। तो मैं यही कहना चाहूँगी कि पुष्पा झुकेगा नहीं, सरदार जी थमेंगे नहीं, रुकता सिनेमा कभी भी रुकेगा नहीं और हर बार हर कुछ नया यहाँ पे आता ही रहेगा। सो बहुत ही मज़ा आया ये प्रीमियर में। सो थैंक यू सो मच और आप भी ये सारी ट्राई कर सकते हो।